સુરત આજરોજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે યુવા બોર્ડ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ રમોત્સવનો સુરત જિલ્લાના સુવાલી બીચ ખાતે ખાસ ઉપસ્થિત યુવા બોર્ડના પ્રદેશ સંયોજન યોજક કૌશલભાઈ દવે દ્વારા શુભ આરંભ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓ રમતગમત પ્રત્યે અભિમુખ થાય અને ખેલકૂદ થકી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પ્રથમ અને દ્વિતીય ક્રમ વિજેતા ટીમને ટ્રોફી ઇનાયત કરવામાં આવી। આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ સંયોજક કૌશલભાઈ દવે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ, સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તળવી, 84 તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન પટેલ, દામકા ગ્રામ પંચાયત ઉપસરપંચ તુલસીભાઈ પટેલ સાથે યુવા બોર્ડ ઝોન હર્ષિતભાઈ દેસાઈ, હિરેનભાઈ બ્રહ્મભટ્ટ, રાજનભાઈ વરિયા સહિત તમામ મંડળના યુવા બોર્ડ સંયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ એક સરસ સુરત જિલ્લાનો રાષ્ટ્રીય યુવા દિવસનું સારું આયોજન થયું। રિપોર્ટર કામરેજ કાકુ।